નમસ્કાર, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, આજે આપણે એવા મુખ્ય મુદ્દા પર ચર્ચા કરીશું કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે વાલ્મીકી સમાજના એક કાર્યક્રમની અંદર એમને ભાષણમાં જે રાજપૂત સમાજ પર, રાજપૂતો પર, જે રાજપૂત રાજાઓ હતા એમના પર જે બફાટ કર્યો છે, નિવેદન જે આપ્યું છે, એ નિવેદનને હું બિલકુલ વખોડું છું. એટલા માટે પરસોત્તમ રૂપાલા સાહેબ તો ઘણીવાર એમને એવો નિવેદનો આલેલો છે અને મેં પણ વિડીયો બનાવેલા છે કે રૂપાલા સાહેબ જ્યારે રાજનીતિમાંથી નિવૃત્ત થશે એટલે રૂપાલા સાહેબ ડાયરાના જે પ્રોગ્રામો હોય ને એમાં રૂપાલા સાહેબ સારી રીતે ચાલે, કારણ કે અમુક ટાઈમ ડાયરામાં બોલતા હોય ને એવી બધા નિવેદનો આપ્યું છે. એમાં જે નિવેદન આપ્યું, આટલો બધા ઇતિહાસના જાણકાર વ્યક્તિ, સમજદાર વ્યક્તિ, અને કોઈ મતની લાલચ, કોઈ પણ સમાજના કાર્યક્રમની અંદર તમે જો, રાજકોટની અંદર જ કાર્યક્રમ હતો, વાલ્મીકી સમાજનો કાર્યક્રમ હતો, અને એના અંદર જઈ કોઈ સમાજને નીચો પાડી, કોઈ રાજા રજવાડો જેમને દાન આપી દીધો હસતા હસતા એવા લોકોને નીચે પાડી અને એમને શું કર્યું, રોટી બેટીનો વ્યવહાર કર્યો, આ કર્યું, તે કર્યું, આ બધા શબ્દો કેટલા યોગ્ય છે. અને એવું નથી, બધા લોકો બફાટ, પરેશ રાવલે પણ બફાટ કરેલો, પછી પરસોત્તમભાઈ રૂપાલાએ બફાટ કરેલો, CR પાટીલ સાહેબે બફાટ કરેલો, બધા લોકો બફાટ જ કરે છે. અને ખૂબ શાબાશી તો એટલા માટે આપું છું અને પાટીદાર સમાજને આ વિડીયોના માધ્યમ દ્વારાથી કહેવાય માગું છું, એમાં રૂપાલા સાહેબ તો ખાસ આવી ગયા અને પાટીદાર સમાજના જેટલા નેતાઓ રહ્યા એ પણ ખાસ આવી ગયા. રજપૂતોએ, રજવાડોએ દેશ માટે અર્પણ કરી અને એમને શું કર્યું એ પરસોત્તમ રૂપાલા સાહેબને જો ખબર ન હોય ને ખરેખર તો બોલાય જ નહીં. બીજી વાત, તો કોઈ દાડો પરસોત્તમ રૂપાલા સાહેબના મોઢે તમે કદી જય સરદારનો નારો સાંભળ્યો? બધું બોલશી, મોદીજીની 10 વાર વાતો કરશી, મોદીજીની વાહવાહી કરશી, કોઈ દાડો જય સરદારનો નારો સાંભળ્યો? કદી નહીં સાંભળો. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના કોઈ જન્મ જયંતિનો કાર્યક્રમ હોય 31 ઓક્ટોબરનો, એમાં જશી તો કદી જય સરદાર નહીં બોલે. એ ડર લાગે, જય સરદાર તો કદી નહીં બોલવા. બાકી બધું બોલશી, બીજો બધો બફાટ કરશી. શું કર્યું તો બેટી રોટીનો વ્યવહાર કર્યો, આ કર્યું, તે કર્યું, આવા બધા જે શબ્દો શરમ આવે, ના બોલવા જોઈએ. એમને માફી પણ માગવી પડી અને હરેક રાજપૂત સમાજના જે આગેવાનો છે, જે રાજવંશીઓ જે છે, એમને બધોય પણ આ મુદ્દાને વખોડી કાઢ્યો અને પરસોત્તમ રૂપાલા સાહેબની ટીકા પણ કરી અને કોલ દ્વારા એમને કીધું, માફી પણ માગવી પડી અને બધા એક થઈ ગયા અને થવું જ જોઈએ, એમાં કોઈ ના નથી. સરસ વાત. અને પરસોત્તમ રૂપાલા સાહેબે માફી માગવી પડી, એમના ઉપર FRI પણ દર્જ થઈ આ નિવેદનને લઈ. અને એક ફાજલ મહિલા દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે પાટીદાર સમાજની દીકરીઓ ઉપર, એને લઈ અને સમાજના લોકો આવેદનપત્રો આપે છે, ફરિયાદ આપે છે, આ કરે છે, તે કરે છે. એ તો ખૂબ સારું કહેવાય કે ચલો, એ તો લોકોએ પોતાની હિંમત ને તાકાત તો બતાવી, એમને તો વિરોધ નોંધાવ્યો, પણ કોઈ નેતા પાટીદાર સમાજનો, કોઈ સંસ્થાનો હોદ્દેદાર, કોઈ સંસ્થાવાળા કોઈ નિવેદનમાં નહીં આવ્યા. એ જોવો તો ખરા, સમજવાની વાત તો આ છે. અને પરસોત્તમ રૂપાલા સાહેબને રજવાડો સુધી પહોંચવું પડ્યું. એટલે રજવાડો સુધી પહોંચવાની તમારે જરૂર જ નહીં. તમારે તો મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ બદલાઈ ગયું, તો રૂપાલા સાહેબ શું હતા એ વખતે? કેમ ન બોલ્યા? તમે શું કરી લીધું? રજવાડોએ આ કર્યું, રજવાડોએ આ કર્યું, રજવાડોએ આમ કર્યું, આ બધા તમે જે વાતો કરો છો, તો તમે શું કર્યું? મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટી ગયું, તમે શું કર્યું? અને તમે લોકોને સલાહ આલો છો કે મોદીજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી મોટામાં મોટું બનાવ્યું. મોદીજી ચો મોમાન ઘેરથી પૈસા લાવ્યા હતા? મોદીજીએ 18 લાખ ગામડાઓની અંદરથી લોખંડ ઉઘરાયું સરદારના નામ. એ લોખંડ ચો જ્યું? તો એને પૂછવાની તાકાત નહીં, એ પ્રશ્ન પૂછવાની તાકાત નહીં પરસોત્તમ રૂપાલા સાહેબ પાસે. સરદાર ચો બન્યા? તો સરદાર ચાઇનામાં બન્યા. એ તો સરદાર વોટ માટે બનાવવામાં આવ્યા. અને એ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો દર્શન કરવા શું કામ જવું જોઈએ? તમે કેટલી વાર કરમસદ જ્યાં પરસોત્તમ રૂપાલા સાહેબ?
તમે જે મોદીજીની વાહવાહી કરો, તમે કેટલી વાર જ્યાં? તમે નડિયાદ કેટલી વાર જ્યાં? તમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ મેમોરિયલ હોલ અમદાવાદ કેટલી વાર જ્યાં? તમે કેટલી સેલ્ફીઓ પાડી ત્યાંથી? પરસોત્તમ રૂપાલા સાહેબ કેટલી વાર ગયા? આ બધી હું જગ્યાઓ નડિયાદ કેટલી વાર ગયા? પરસોત્તમ રૂપાલા સાહેબ કરમસદ કેટલી વાર ગયા? કેટલી વાર ગયા? કેટલી વાર વડાપ્રધાન ગયા? કેટલી વાર સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ જે શાહીબાગ ખાતે આવે છે એ કેટલી વાર ગયા? શું રૂપાલા સાહેબ તમે બફાટ કરો? માતાની કાંખમાં બેહીને ડંકા ન વાગે તો તમારા સાહેબે એવો ચેવો ડંકો વગાડી દીધો? મોદીજીની વાહવાહીની ઘેલછાની અંદર, ભાજપની વાહવાહીની ઘેલછાની અંદર તમે એવા રાજપૂતો ઉપર જેમને રજવાડો અર્પણ કરી દીધો છે એમના ઇતિહાસો જુઓ અને એવા ઉપર તમે ટિપ્પણી કરી દો. બિલકુલ તમારી ટિપ્પણી ખોટી છે. તમે પોતે ખોટા છો અને એનો જે વિરોધ કરી રહ્યા છે બરોબર કરી રહ્યા છે, ખોટો નહીં કરી રહ્યા. શું બોલવું શું ના બોલવું? રૂપાલા સાહેબ તમે તો જ્ઞાની વ્યક્તિઓ. તમારે બીજોના વિશે બોલવું હોય 1.76 લાખ કરોડ રૂપિયા એવડું મોટું કૌભાંડ થઈ ગયું. એટલે મને કોકે પૂછ્યું કે આ કેટલા રૂપિયા કહેવાય? એટલે મેં કીધું 500 ડમ્પર ભરીને રૂપિયા. તો આ બીપ કંપની પાસેથી 250 કરોડ રૂપિયા લીધા, એ કેટલો ડમ્પર ભરો હોય? બીપ કંપની પાસેથી 250 કરોડ રૂપિયા 250 કરોડનું ફંડ લીધું, એ કેટલો ડમ્પર ભરો હોય? એ બોલવું નહીં. એમના મોદીજીએ મૂર્તિ બનાવી, સ્ટેચ્યુ ઓફ યુનિટી. મોદીજી મોમાન ઘેરથી પૈસા લાય? મોદીજીએ લોખંડ ચો વેચી માર્યું એનો જવાબ પૂછવાનો, લોકો પાસેથી ઉઘરાયું. અને ઈકણ રજવાડોનું સ્ટેચ્યુ ચમ ન બનાવ્યું? બધાનું એક એ બધો રજવાડોનો ઇતિહાસ ચમ ન લખ્યો કે જેમને દેશ માટે હસ્ત રજવાડો અર્પણ કરી દીધો હતો? લોકોની જમીનો લઈ લીધી, એમને વળતર નહીં આલ્યું. સરદાર ચાઇના બનાયા, મત માટેના સરદાર બનાયા. એ સરદારની છાતી ઉપર કૂદવામાં આવી રહ્યું, લોકો પૈસાની ઉઘરાણી કરી રહ્યા. અને પરસોત્તમ રૂપાલા સાહેબની એ તો ખબર નહીં કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર 3100 કરોડ રૂપિયા ખર્ચ્યા, એની રિકવરી મોદીજી જીવતા જીવ કરી આપશે? એની રિકવરી 3100 કરોડ રૂપિયાની રિકવરી જીવતા જીવ મોદીજી કરી આપશે? એ બોલો કે તાકાત હોય તો મોદીજીએ બનાવ્યું. અને તમે મોદીજીની વાહવાહીની ઘેલછાની અંદર તમે લોકો ઉપર શું કા ટિપ્પણીઓ કરો? માફી માંગવી પડે. અરે એવું કોઈ નિવેદન જ ના હોવું જોઈએ જીવનના અંદર કે તમે બફાટ કરો, માઇક હાથમાં આવી જાય, પબ્લિક જોઈને અને મત માટે કોઈ સમાજના કાર્યક્રમમાં, પાટીદાર સમાજનો કાર્યક્રમ હોય એટલે ઓમનો બફાટ કરીને ઓમને નેચા કરવાના ન હોય. એવું નેતાને કોઈ દાડો જ્ઞાતિ જાતિ ધર્મ ફલાણું ઢેકણું કશું હોવું જ ન જોવો. એનું નામ નેતા કહેવાય. અને એક વખત જે બોલે ને એની કોઈ દાડ માફી ન માગવી પડે, એને નેતા કહેવાય. સમજી વિચારીને જ બફાટ કૂટાય. 4 દાડાથી જલ્યો. મને ખરેખર એટલી બધી શરમ આવી કે યાર આ પરસોત્તમ રૂપાલા જેવા વ્યક્તિ આવો બફાટ કરી નથી. અને એ તો પહેલેથી આમ તો મને તો ખબર જ છે, હું તો પરસોત્તમ રૂપાલા સાહેબને ડાયરા કલાકાર જ કહું કે જ્યારે નિવૃત્ત થશે ને એટલે ડાયરાના કાર્યક્રમો કરવાના, 100% ડાયરાના કાર્યક્રમો કરશે. કારણ કે એમાં ફીટ બેલ અને એવા લવારીઓ કરે છે જેની ન કરાય. 1.76 લાખ કરોડ રૂપિયાનું કમ્પાઉન્ડ જ નહીં થયું. અને જે કમ્પાઉન્ડ થયો એના વિશે બોલવું નહીં. હાલ ઇલેક્ટોરલ બોન્ડનું જેવડું મોટું કમ્પાઉન્ડ, પણ એ ચો બોલવું હોય. અને બીજો વિશે વાત કરી. અરે મોટેરા સ્ટેડિયમ પરથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેવા વ્યક્તિનું નામ હટી જતું હોય અને તમે બધા લોકો એ બોલવાની જગ્યાએ તમે કોઈક કાર્યક્રમની અંદર જો અને કાર્યક્રમની અંદર તમે રાજપૂતોએ, દરબારોએ, આ બધોએ જેમને પોતાનો રજવાડો આપી દીધો એમના માટે તમે બફાટ કરો. ડાયરા કલાકારમાં જ ચાલે. પરસોત્તમ કાકા, હું તમને કહું, મારું નિરીક્ષણ કરીને જ હું બોલું. પરસોત્તમ કાકા બિલકુલ જ્યારે રાજનીતિમાંથી નિવૃત્ત થશે અથવા આ વખત રાજકોટની જનતા જવાબ આપશે તો પરસોત્તમ કાકાનો બીજો
જે હવે સમય શરૂ થશે તો એ બધો એમનો ડાયરા કલાકારનું જ કોમકાજ છે, કારણ કે એમને બફાટ કરતા સારો ભાવ, લવારીઓ કરવાની, વીજળી એ લાયા, લાઈટ એ લાયા, 108 એ લાયા. એટલે ભાઈ આ ચોના 108 કની હે યોજના કોણ લાવ્યું? આ તો કેન્દ્ર સરકારની યોજના હતી. 2014 પછી 108 આવી. પણ બફાટ કરવાના. અને પાટીદાર સમાજના લોકોને કહું છું કે આમ લાઈવ વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે આ રાજપૂત દરબારો પાસેથી કોઈક શીખો. પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ જેવા વ્યક્તિ માફી માંગવી પડી, એમના ઉપર એફઆરઆઈ ફાટી. અને તમારી મા બેન દીકરીઓ ઉપર જે પેલી બફાટ કરી દીધો પેલી ફાજલે, એ તમે બોલવાની તમારા કોઈના હિંમત નહીં. આ બધા લોકોના જેને કર્યું એને સેલ્યુટ છે, ધન્યવાદ. અને એવો બફાટ ઉપજાઈ દીધેલો, પાયા વિહોણો, મનમાં આવે એવો બફાટ કરી નાખ્યો, તોય કોઈને લજ્જા લાજ શરમ આવતી નહીં. અને એના વિશે એક શબ્દ બોલવો નહીં. અને રજવાડો રાજપૂતોને એ વખતે બેટી રોટીના વ્યવહારો રાખતા, ના કરતા, હાચા આ લડ્યા, આ લડ્યા, બધા લડ્યા. તમે તમારી પાર્ટીએ શું કર્યું આઝાદીના આંદોલનની અંદર એ ઇતિહાસ ગણાવો કે નાકોરી ફૂટી નહીં કોઈની. અને દેશભક્તિની વાતો કરો અત્યારે તો લોબ્બા લહરકા. પરસોત્તમ કાકા, તમે જે પાર્ટીમાં છો એ પાર્ટીની ચોય નાકોરી ફૂટી આઝાદીના આંદોલનમાં. તમારા ગુંગળા કહો કે ઈકણ બીજા જો ઈકણ કે ના ભાઈ અમે આઝાદીના આંદોલનની લડતમાં અમે નતા, અમે તો માફીઓ માગતા હતા, અમે તો અંગ્રેજોનો પગાર લેતા હતા, અમે તો અંગ્રેજોની ખુશામત કરતા હતા. એ શરમ આવા બોલતા? તમે શું ઊંડ ભાગી નોખી એવી? આપણા ખાનદાનમાં, મારા ખાનદાનમાં કોઈ 20 વર્ષમાં 50 વર્ષમાં કોઈ લડી ન હોય અને મારે બીજોનો પંચાયત કૂટવા જવાય? પહેલા આપણા ખાનદાનની વાત કરે. આપણે શું ઊંડ ભાગી નોખી? દેશ માટે, લોકો માટે, કોઈના માટે ખાલી ભાષણો આલ્યો, ડાયરામાં જે કાર્યક્રમમાં બેઠા હોય એવો સ્ટેજ ઉપરથી બફાટ કર્યા, માઇક હાથમાં આવી જઈ, સમાજે વળે બોલાયા, એ સમાજની વાહવાહી કરો અને બીજા સમાજની ખોદણી કરો. શરમ આવી જો. અને એ પણ ખોટી. સાચી ખોદણી હોય, ખોટું કર્યું હોય, ખોટું કોત બરોબર, ઇતિહાસો જોવાના પડે અને એના માટે વાંચવું પડે. વોટ્સઅપ યુનિવર્સિટીમાં તો તમારે જોવાનું હોય, રોજ સવારથી ચિયું આવ્યું વાંચીને પછી બફાટ કૂટી દેવાનું. ના કરાય. અને એમાં તમારા જેવા કેન્દ્રીય મંત્રી આવો બફાટ કરો અને માફી માગવી પડે. ત્યાં તમારી તાકાત અને તમારું કદ ત્યાં મપાઈ ગયું. એક વખત બોલ્યા પછી માફી માગવી પડે ને, એ તમારી તાકાત, તમારું કદ, તમારી માનવતા, તમારી ઇન્સાનિયત, આ બધાનું કદ લોકોએ માપી લીધું. અને કદ, એ તાકાત, એ બધું એ તમારું જનતા સમક્ષ થઈ ગયું. એટલે તમારે હવે એનો મતલબ એમ કે પરસોત્તમ કાકા જે બોલ્યું ને એ બધો બફાટ જ સમજવાનો, કારણ ગમે ત્યારે માફી માગી લે છે. પાયા વિહોણી વાતો. 1.76 લાખ કરોડનું કમ્પાઉન્ડ નહીં થયું, કોઈ 500 ડમ્પર ભરાય એટલા રૂપિયા. શું બોલો છો તમે? જે કમ્પાઉન્ડ નહીં થયું 2G સ્પેક્ટ્રમનું, એ કમ્પાઉન્ડમાં 500 ડમ્પર રૂપિયા ભરો. અને હાલ આ બધું ચાલી રહ્યું. પાકિસ્તાન કંપની પાસેથી ફંડ લીધું, બીપ કંપની પાસેથી 250 કરોડ રૂપિયાનું ફંડ લીધું. એ બોલવું નહીં. એ જેટલો ડમ્પર ભરવાય. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ મટી ગયું, એક મગનું નામ મરી નહીં પાડ્યું. મધ્યપ્રદેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને ટ્રેક્ટરથી રોંદવામાં આવે. એ બોલવું નહીં. ડબલ એન્જિનની સરકાર અને બીજો બધો બફાટ કરવો વધારાનો. અને સાહેબના વખાણ કર હવારથી હો સુધી 10 લીટી બોલ્યું, તેમાં 9 શબ્દો, 10 શબ્દો હોય એમાં 9 શબ્દો સાહેબ આવે. મોદીજી, મોદીજી. આ સમાજથી જ તમે ઉજળાવો. તમે કોઈ દાડ સમાજની વાત નહીં કરી. સમાજનું કોઈ દાડો તમે સારું વાંચ્યું નહીં. સમાજને જરૂર હતી તો તમે વાહવાહીઓ મોદીજીની જ કરતા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા મોદીજીએ બનાવી. શું મોદીજીએ બનાવી? શું મોદીજીએ બનાવી? મોદીજીએ મત માટે. સરદાર તો ચાઇના બન્યા, લોકોના ટેક્સના પૈસેથી બન્યા. મોદીજી તો મોમાન ઘેરથી લાઈન પૈસા આપ્યા. અને મોદીજીએ મોટેરા સ્ટેડિયમ ઉપર નામ બદલી નાખ્યું, વિશ્વમાં મોટામાં મોટા પ્લે ગ્રાઉન્ડ ઉપર. એ સરદારનું નામ હતું, મોદીએ બદલી નાખ્યું અને પોતાનું નામ લખાઈ દીધું. એ નહીં બોલવું. સ્ટેચ્યુ ઓફ યુનિટી મોદીએ બનાવી. વાહ ભાઈ, આ ચોનો કાયદો. અને ઈકણ કોઈ કોંગ્રેસ વાળા જઈ અને સેલ્ફી નથી પડાવતા. કોઈ કોંગ્રેસ વાળાને જવું જ ના જોઈએ. હું કોઈ દાડો જવાનો નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર પટેલ સાહેબ આવા હતા જ નહીં. જેમના મૃત્યુ બાદ પોતાનું 216 રૂપિયા બેલેન્સ હોય, 4 જોડ કપડો હોય, 2 જોડ ટિફિન, 2 જોડ ચંપલ, અને એક એવી વિચારધારા કે જે ના ભૂતોના ભવિષ્યથી કોઈ આવો નેતા નહીં પાકે. અને એ સરદારની તમે વાત કરો હો, પણ એ સરદારનું જ્યારે અપમાન થાય તો એ સરદાર વિશે બોલવું નહીં. વાત મારી આ. અને રજવાડાનો ઇતિહાસ ખબર નહીં, એમના ઉપર ટિપ્પણીઓ કરવી જે રીતના કરાય? કરાય કોઈ દર? ખરેખર સારું કરજો હો ભાઈ. અને બફાટો બંધ કરી નાખો. જનતા જોણી જઈએ. હવે તમારા બફાટોનો જવાબ તરત ના તરત આપશે. તમને ખબર નહીં, અથવા મત માટે કે પોતાની મનસ્યા શું હોય કે ભાઈ મત હેડો બીજા સમાજમાં આમંત્રિત કર્યા છે તો એ સમાજની વાહવાહીઓ કરીએ એટલે સમાજના મત મળી જાય. એટલે મત માટે કોઈ સમાજને મોટો કરવો, કોઈ સમાજને નેનો કરવો, જે ઇતિહાસ છે એટલું જ બોલો. મત માટે નો કોઈ દાડ કરાય. મત માટે કોઈ દાડો એવો બફાટ કરી અને માફી માગવી પડે તો મત આવવાની જગ્યાએ મત જતા રહો અને હારીએ જો. અને એવો વિરોધ ઉપડે, સુર ઉપડે કે ભાઈ બોયકોટ કરો અહીંયાથી. આવું થાય, ન કરાય. અને મત માટે તો કોઈ દાળ ગપ્પો ન મરાય. ગૌ માતાના નામો મત માગ્યા, અને એ જ ગૌ માતાના નામો મત માગ્યા અને 250 કરોડ રૂપિયા બીપ કંપની પાસેથી ફંડ લીધું. તો કઈ ગૌ માતા પાસે, કઈ ગૌ માતાના નામો મત માગ્યા? ગૌ માતાના નામો મત માગીને સત્તામાં. અને એ ગૌ માતાનો રાષ્ટ્ર ગૌ માતાનો દરજ્જો મળે એ બોલવું નહીં આ ચૂંટણીઓમાં. હા ભાઈ, અમારી સરકાર આવશે તો ગૌ માતાને અમે રાષ્ટ્ર માતાનો દરજ્જો આલીશું. અને એ જે ગૌચરો ચરી ગયા એ પાછો કઢાઈએ, એના વિશે કશું બોલવું નહીં. અને અમનો તો ઇતિહાસ અત્યારે હગો ભાઈએ નો હાલે. દવાખાનામાં દાખલ થયા હોય ને 5000 હગો ભાઈ હાલવાનો આવે. અને રજવાડોએ પોતાના હસતા હસતા રજવાડો આલી દીધો. અને એ વાત તો સ્વીકારવી જ પડશે. અને હું તો હંમેશ માટે બોલું, હર રોજ બોલું. અને અમારે તો લડાઈની અંદર આ સૂત્ર કે મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું ફરીથી સન્માનભેર નામ અંકિત થાય. અને અમે તો એવું મ્યુઝિયમ બનાવવાનું, હું તો સત્તામાં પાવરમાં આવું તો પહેલું મ્યુઝિયમ બનાવું અને રજવાડોનો ઇતિહાસ લખું એક શબ્દનો, કે આવનારી પેઢી જોણ, સમજ, વિચાર અને એને વાંચ. ખાલી રજવાડો 562 એ નહીં, એ શું હતા એ લોકો. અને અત્યારે કોઈ હગો ભાઈ 5 રૂપિયા નો આલો, 5000 નો આલો, દવાખાનામાં દાખલ હોય બાજુમથી નીકળી જાય. અને 1800 પાદર કૃષ્ણકુમારજીજી આ બધો હસતા હસતા હાલ્યો છે. અને એ બદોલત જ આપણે બધા છીએ. કહો નકર આ નો દેશનું બંધારણે બનો, ના અખંડ દેશે બનો. આલવાવાળા અને લેવાવાળા, માગવાવાળા. લેવાવાળા મતલબ માગવાવાળા. કે દેશના કાજે માગવાવાળા અને દેશના કાજે પોતાનો રજવાડો આપવાવાળા બંને મહાન જ હતા. તો જ આપ્યો. નકર આપણને કોણ હાલે? અત્યારે મત લેવા માટે જોતા નહીં. પરસોત્તમ કાકા કેવું કરે તો રજવાડો માગવા જોઈએ, શું થાય પરસોત્તમ કાકાનું? કોઈ હાલે? એક ચાહડો જમીન માગવા જો, આ મત માગવા માટે બીજા સમાજના કાર્યક્રમમાં જો, અને બીજા સમાજને એઠો પાડો, એક સમાજને વાહવાહી કરો. ભાઈ દરેક સમાજે કોઈક બલિદાન આલ્યો, એવું નહીં.
પણ એનો મતલબ એ નથી કે આ સમાજનું ખોટો કહો, આ સમાજ, આ દેશ દરેક હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ ગુજરાત હોય, આ દેશ હોય, હરેક પ્રદેશો હોય, એમાં દરેકનો બલિદાનો, એમાં કોઈ જ્ઞાતિ, જાતિ, ફલાણું ઢીકણું એવું નથી. પણ પરસોત્તમ કાકા એમને તો એવી, અને એ પરસોત્તમ કાકાની પાર્ટીના નેતા એમને તો એવી સાથ ઊભી કરી દીધી કે 2014 પછી જ આ દેશ બન્યો. પહેલા પૃથ્વી લંબચોરસ હતી, પહેલા પૃથ્વી લંબચોરસ હતી 14 પહેલા. પછી મોદીજીએ એને ટીપીને ગોળ કરી, બરાબર ઓમ ગોળ મસ્ત કરી, અને પછી મોદીજીએ ધરી ઉપર બેહાડી, અને પછી આ દેશ ચાલુ થયો ભારત. બાકી જો કશું હતું જ. અને મેં તો કદી રજવાડોનું 562 રજવાડોને દેશ માટે અર્પણ કરવાવાળા રજવાડોને સલામ છે એવું કોઈ દળ મેં મોદીજીના ભાષણમાં નહીં વાપર્યું. મને કોઈ બતાવી દે એટલે હું કાલથી બોલવાનું બંધ કરી નાખું. બતાવી દો મને મારું ભાષણ વાપરવું કે ધન્યવાદ છે 562 રજવાડો જેમને અર્પણ કરી દીધો, હસતા હસતા દેશના કાજે. એ રજવાડોનું નમન છે, એ લોકોનું નમન છે. બતાવો મને. ભાવનગરની અંદર જોઈ તો ઈકણદાસ દાદાના પેડા અને નરસિંહ દાદાના ગોઠિયાને એવું યાદ કરે, પણ તેઓ કૃષ્ણકુમારસિંહજીની વાત નહીં કરતા કે ધન્યવાદ છે ગોહિલવાડની ધરતીને. અને જેના ઉપર હું આજે ઊભો છું એ રજવાડો પ્રથમ જેમને અખંડ ભારતના પાયાના કાજે 1815 કૃષ્ણકુમારસિંહજી હસતા હસતા આપી દીધો. એ કૃષ્ણકુમારસિંહજીને નમન છે. કદી નહીં બોલું, એવું નહીં બોલવાનું. બધું મી કર્યું હોય, બીજું કોઈને કશું કર્યું જ નહીં. અને એ પરસોત્તમ કાકાને લવારો એ જ કરવાનો. અલ્યા તમે મહાન જેવી રીતે થો, જેમનો ઇતિહાસ તમે પૂછી નાખો તો તમે જેવી રીતે મહાન થો. શું તમારા ઇતિહાસ નહીં પૂછાઈ જોઈએ? તમે આજે ખોટા ખોટા ઇતિહાસો બનાવ્યા છે અને ખોટી ખોટી વાહવાહીઓ લઈ રહ્યા છો. એક પેન્સિલ કલર લઈ અને કોકનું નામ પૂછીને તમારું નામ લખી દેવાનું, એ ઇતિહાસ કહેવાય? તમારું નામ પૂછાઈ છે. એ કોક આવશે કલર લઈ મારી દે છે કૂચડો. દિલ્હી દૂર નહીં. શરમ કરો તમે. જેને દેશ માટે કંઈક કર્યું છે એની ઇજ્જત કરતા શીખો અને એને સન્માન વંદન કરતા શીખો, તો જ આ દેશ મજબૂત થાય. પણ બધું મેં કર્યું અને એ લવારી હવારથી હો જુદી ચલાવવામાં જ આવે. એક ના એક લવારી 24 કલાક લડાઈ. આ ચલો જવાબો હાલ છે જનતા. જોઈએ હવે તૈયારીઓ છે, પડઘમ વાગી ગયા, જનતા જવાબ આપશે. લડતા રહીશું. બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ બધાને મોદીજીને આ મોદીજીના નેતાઓને બધાને સદબુદ્ધિ આલે. અને મોદીજી ખરેખર તમારે તો એક આદેશ કરી દેવો છો, હું તો બફાટ કૂટું છું, મારા પાછળ તમે બફાટ કૂટશો નહીં. અને તો મોદીજી તમારાથી આગળ જતા રહ્યા બધા તમારા બેટા ઇતિહાસો બદલીનો છે અમને તો. એટલે આ બધી તમારી આખી પાર્ટી બફાટ પાર્ટી છે. રોજ હવાર પડે માફીનોમાં તકો તો માફીનોમાંનો એક બનાવી દો કાર્યાલય, એટલે લખીને તૈયાર જ રાખો. શું કરવા એવું બોલવું જ પડે કે એની માફી માંગવી પડે? એક વખત બરોબર છે, ભૂલ થાય. અને કોઈ સામાન્ય માણસ ભૂલ કરે ને ભાઈ તો બરોબર કેડો ભાઈ સામાન્ય માણસ. હું એ સમજો રોજ બોલતો હોય, આપણે સામાન્ય જ છીએ, પણ આપણાથી એ ભૂલ થાય. કદાચ બોલી જવાય, એવું બધું બોલી જાવ તો એને સ્વીકારી લેવું. પણ બીજા નંબરમાં બીજી વખત ન થવું જોઈએ. એકાદ વખત કોઈ થઈ જાય કે ભાઈ ચલો ટિપ્પણી થઈ ગઈ, પણ રોજ શું અવાર પડે? બધા એવા મારો બેટો આખો ઘોણ દાજી ગયો. કોક ના કોક ચોક બફાટ કરે છે. કોક વિષ્ણુ ભગવાનનો અવતાર કહે છે, કોક આ કહે છે. એટલે વિષ્ણુ ભગવાનનો અવતાર એટલે કોઈ મોદીજી કોઈ અવતાર થોડા છે? સંત મહાત્મા થોડા છે મોદીજી? વાત આ છે. ચલો મિત્રો,
તમામને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો અમર.